સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની સીમમાં ખુલ્લા મુકાયેલા પશુઓ દ્વારા ખેતરોમાં ભેલાણ કરી દેવામાં આવતા ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। આ ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અંદાજે 15થી વધુ ખેતરોની 300 વીઘા જમીનમાં વાવેલા કપાસ અને મગફળી સહિતના પાકને આ પશુઓ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। રોષે ભરાયેલા ખેડૂતોએ હવે કાયદાનો સહારો લીધો છે। ભેલાણ કરી રહેલા 25થી વધુ પશુઓને ખેડૂતોએ જાતે જ ખેતરોમાંથી બહાર કાઢી એક જગ્યાએ એકત્ર કર્યા હતા। ત્યારબાદ પોલીસને બોલાવી આ તમામ પશુઓને પાંજરાપોળમાં મોકલી આપવા માટેની માંગ કરી હતી। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે પાકને નુકસાન પહોંચાડવા બદલ પશુ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ખેતરમાં થયેલા નુકસાન અંગે તેમનો યોગ્ય વળતર ચૂકવવામાં આવે। પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મારું નામ ઈશ્વરભાઈ વેલસીભાઈ મકવાણા। અમે કાયમ ઢોળા હકી છીએ રાત દી 24 કલાક એક દી નહીં, અને અઠવાડિયામાં તો હેજનો આટો કર્યો આવે ભેંસુએ। મારું કપાસ છે 5 એકર ભોણું નુકસાન, એટલે કપાસ ભોણે પીળું હોય, વીણવો કે ન વીણવો, અમે શું કરું? આમ તો વર્ષોથી ચાલુ જ છે, પણ અમે નથી ગણકાતા 2-5 ઢોલામાં આજકાલ 30-40 ઢોળનું નુકસાન વધારે પડતું હોય। હવે આનું અમને વળતર અપાવો, જે સરકાર માન્ય કે જે 5 જણા અધિકારીઓ કહે। આ 500 વીઘામાં છે અત્યારે ઢોળા પાંજરાપોળમાં મેં 15-20 ઢોળા લાયા અને બીજા 20-25-30 ઢોળા સીમમાં પડ્યા છે। આખી રાતના દોડવી, હજી પાણી મળ્યું નથી અમને પીવાય। મારું નામ હીરાભાઈ અરજીભાઈ। અમે 8-10 ના ખેડૂત ખેતીના ભાગમાં ભેંસું છરતી હતી, રાત આખી 5 દિવસથી સતત આવે છે, અને અમે રાત્રે જ આવી છીએ। આજ સવારના અત્યાર લગનમાં ડેલે પૂર્વ આવી છીએ, કેસ કર્યો છે ફરિયાદી, અને અમારે બહુ નુકસાન થયું। કપા વીણેવો હતો 60-70-80 વીઘા જેવો, આખી સીમમાં કાયમ આવે જ છે, દરરોજ આવે છે સતત। એ ભાઈ ભરવાડો રહ્યો એ કે મારી નથી, કાયમ નદીમાંથી અમારે કાયમ આવે છે ઢોરા અહીંના। એટલે આની વાય કાર્યવાહી કરી, અમારે કેસ કર્યો છે। આનો કપા અમારો બધો કેરી વાયરો છે અને રગડી વાયરા બધાના ભાગ, કોઈના બકાલા છે, બધું છે। એટલે આની કાર્યવાહી અમને તાત્કાલિક આનું વળતર મળ્યું કરો। પશુ ભરવાડના છે, પશુઓ છે અત્યારે તો 25-30 લાયા છીએ, પણ ત્યાં હજુ 25-30 વગડામાં છે। હા, હજુ વગડામાં છે, અને હાંકવા જવાના છીએ અમે અત્યારે। માંગ શું, અમારે આ કેસ કર્યો છે એનું વળતર પૂરેપૂરું મળવું જોઈએ। હા, અમે 8-10 જણાએ કેસ કર્યો છે, એનું માલિક ને બધાને વળતર મળવું જોઈએ।